આપણો આ વિષય છે ડ્રીમ લાઈફ લિવિંગ લર્નિંગ એન્ડ લવિંગ પર. બહુ જ સરસ સબ્જેક્ટ છે અને આપણી સાથે આ સેશનમાં આજે હાજર છે ગુજરાતના વેલ નોન રાઇટર રાજ ગોસ્વામી સર. એમના માટે પહેલાં તો જોરદાર તાળીઓ થઈ જાય કે સર એમનો સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા છે. સુરતમાં જ્યારે પ્રથમવાર આવી કોઈ એજ્યુકેશન બેઝડ એક અલગ ટોપિક પર વાત ચાલી રહી હોય ત્યારે લાઈવ આજે સરને સાંભળવાનો આપણને અવસર મળશે. એમનું ઇન્ટ્રોડક્શન એમ તો અપાઈ ગયું છે, પણ હું પણ એક ચાહક છું એમની વાચક તરીકે. હું એમનું એક અલગથી ઇન્ટ્રોડક્શન આપીશ કે ગુજરાતનો જે પણ સાહિત્ય પ્રેમી વર્ગ છે, વાચક વર્ગ છે, એમના માટે રાજ સરનું નામ અજાણ્યું નથી. સર જે છે 30 વર્ષથી જર્નાલિઝમ અને લેખન ક્ષેત્રે એક્ટિવ છે, ખૂબ જ એક્ટિવ છે. અને વેલ નોન જે વિશ્વવિખ્યાત અમુક પુસ્તકો છે એમના ખૂબ સરસ અનુવાદ કર્યા છે. એમાં ઇકીગાઈ અને સેપિયન્સ પુસ્તક છે એનો પણ સમાવેશ થાય છે. ઇકીગાઈ બુક જે છે એણે લોકોને એ રીતે ટચ કર્યા છે, આપણી પોતાની ભાષામાં આપણા સુધી પહોંચાડી છે, એટલી હદ સુધી સ્પર્શી ગઈ છે કે સંદીપ છે એમણે એમના નજીકના સર્કલમાં 100 લોકોને આ બુક ગિફ્ટ પણ કરી હતી. સો એના વિશે પણ આજે જાણીશું. ગુજરાતના યુવા વર્ગમાં ખાસ કરીને સર એમના માર્મિક લખાણ માટે પ્રચલિત છે. દરરોજ સવારે તમે ઉઠો તો ફેસબુક પર તમને એમનું સરસ મજાનું એક કોટ તમને ડેઈલી વાંચવા મળશે. સો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે એમને ત્યાં જઈને પણ વાંચી શકો છો. હવે આપણે સેશન શરૂ કરીએ. એક સરસ મજાના સવાલથી શરૂ કરીએ. હું એ બુક વિશે જ સર આપને પૂછવા ઈચ્છું છું. બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને અન્ય ઘણા બુદ્ધિજીવીઓ સેપિયન્સ અને ઇકીગાઈ નામની જે આ બુક્સ છે એને વાંચવાની ઘણી બધી વખત એમણે ભલામણ કરી છે. ઘણા બધા લોકોએ આ બુક વિશે જાણ્યું નથી અથવા વાંચી નથી. તો હું એ જાણવા માગું છું આપની સાઈડથી કે આ બુકમાં એવું શું છે અને લોકોએ શા માટે આ વાંચવી જોઈએ. પહેલાં તો એ વિશે જણાવજો. સંદીપભાઈ સંદીપાબેન બંનેનો આભાર. ખૂબ તૈયારી કરેલી છે. જેટલો સમય આપશે એટલી વાત કરીશું. સેપિયન્સ નામ આમાંથી કોઈએ સાંભળેલું? સેપિયન્સ નામની પુસ્તકનું હોમોસેપિયન્સ પુસ્તકની હોમોસેપિયન્સ નામ સાંભળ્યું છે? ઘણા બધા હાથ છે. હોમોસેપિયન્સ એટલે ડાયો માણસ, એનો અર્થ એવો થાય છે ડાયો માણસ. અને અહીંયા ઘણી બધી વાત થઈ અને મારા બધા જે બધા પ્રશ્નો પૂછવાના છે, બધા પ્રશ્નો લગભગ એની આસપાસના છે. અને મોટા ભાગે રીડિંગમાંથી આવેલા પ્રશ્નો અને રીડિંગમાંથી આવેલા જવાબો, એટલે બ્રોડ ઘણા બધા હશે. એટલે એમાં મારા કોઈ સમાજને લઈને કે આપણા દેશને લઈને કે એવા કોઈ સ્પેસિફિક વાતો નહીં હોય. બ્રોડ લેવલની હશે, કારણ કે માનવ ઇતિહાસની વાત છે, માનવ સમાજની વાત છે, માનવ જીવનની વાત છે. અને આપણે જ્યાં છીએ, જ્યાં હતા, જ્યાં છીએ અને જ્યાં જવાના છીએ, એટલે ખાસો બધો બ્રોડ વિષય છે. અને એ જ પ્રમાણે બધા પ્રશ્નો છે ને એ પ્રમાણે વાતો છે. એટલે એક પર્સ્પેક્ટિવ આપવા માટેની વાતો છે. આમાં સાચું ખોટું નો પ્રશ્ન નથી, એમાં ઓપિનિયન પણ નથી, મત પણ નથી, પણ એક પર્સ્પેક્ટિવ છે, દ્રષ્ટિકોણ છે. એટલે આ હોમોસેપિયન્સ નામની ચોપડી જે છે એ મૂળ ઇંગ્લિશમાં છે, મૂળ તો હિબ્રુમાં છે, અને એમાંથી ઇંગ્લિશમાંથી પછી ગુજરાતીમાં મેં એનો અનુવાદ કર્યો છે. અને મારી પોતાની ગમતી ચોપડી છે, હું લખતો હતો એના ઉપર રેગ્યુલરલી. અને એક પ્રકાશક છે ગુજરાતના, એમને રસ પડ્યો કે આ તમે સરસ લખો છો અને તો આપણે ગુજરાતીમાં કરીએ. ઘણી અઘરી પુસ્તક, ઘણું અઘરું, કારણ કે તમે એ પુસ્તકને તમે પ્રેમ કરો તો તમે કરી શકો, કારણ કે એનો બહુ મોટો વ્યાપ છે. એટલે તમે લગભગ 70,000 વર્ષનો એટલે માત્ર ઇતિહાસ તો આપણે ભણીએ છીએ સ્કૂલની અંદર, પરંતુ આ એવો ઇતિહાસ નથી જે આપણે સ્કૂલમાં ભણીએ છીએ. એ ભૂગોળ અથવા એ ઇતિહાસ નથી. એમાં માણસના જીવનમાં 3 એટલે ટોટલ જે આપણી હ્યુમન સ્પેસીસ છે એમાં 3 પ્રકારની મોટી ક્રાંતિ આવી.
પહેલી ક્રાંતિ આવી કૃષિ ક્રાંતિ, એગ્રીકલ્ચર રિવોલ્યુશન. એ પહેલાં એક ક્રાંતિ આવી હતી કોગ્નેટિવ રિવોલ્યુશન. એના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ, પણ આપણે જે હમણાં ઘણી બધી ચર્ચાઓ જે કરી એ કોઈને કોઈ રીતે આપણી જે કોગ્નેટિવ જે એબિલિટી જે છે, સૌથી પહેલાં 1 લાખ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર લગભગ 6 જેટલી સ્પેસીસ હતી, જેને હ્યુમન સ્પેસીસ કહેવાય, અથવા તો જેને કહેવાય કે ચિમ્પાન્ઝીઝની નિયર બાયની સ્પેસીસ કહેવાય. એમાંથી એક બાકીની 6 જે છે સ્પેસીસ એ ખતમ થઈ ગઈ, અને એક સ્પેસીસ જે છે એ હ્યુમન હોમોસેપિયન્સ તરીકે આગળ આવી, જે આપણે આજે છીએ. આપણો જે આપણે પાછળ જઈએ છીએ તો આપણે હોમોસેપિયન્સની જે ઇવોલ્યુશન છે ત્યાં સુધી જઈએ છીએ. તો એનું કારણ શું? તો એનું કારણ સૌથી મોટું તો એક આ કોગ્નેટિવ રિવોલ્યુશન. એટલે કોગ્નેટિવ રિવોલ્યુશન એટલે જે આપણી અંદર કોન્શિયસનેસ ક્રિએટ થઈ, એને લઈને બહુ વિવાદ ચાલે છે દુનિયાની અંદર. સ્વામીજી જાણતા હશે કે ધર્મ અને સાયન્સનો જે વિવાદ છે આખો, એ ક્રિએશન અને ઇવોલ્યુશનનો વિવાદ છે. બહુ જુદો સબ્જેક્ટ છે, પોલિટિકલી બહુ હોટ સબ્જેક્ટ છે. પણ માણસમાં બુદ્ધિ આવી, કોન્શિયસનેસ આવી. પ્રાણીઓમાં કોન્શિયસનેસ છે, પણ માણસની કોન્શિયસનેસ સેલ્ફ કોન્શિયસનેસ છે, ડિફરન્સ છે. ઇવન એનિમલ્સ આર કોન્શિયસ, બટ વી આર સેલ્ફ કોન્શિયસ. એ ડિફરન્સ છે કે આઈ નો હુ એમ આઈ. એનિમલ ડઝ નોટ નો હુ દે આર, બટ દે આર કોન્શિયસ અબાઉટ ધી સરાઉન્ડિંગ. એટલે એ જે આપણામાં સેલ્ફ કોન્શિયસનેસ આવી, ત્યાંથી આપણો જન્મ થયો માણસનો. એ ઇવોલ્યુશન હોમોસેપિયન્સનું છે, અને એ કોગ્નેટિવ રિવોલ્યુશન છે. એટલે કોગ્નેટિવ રિવોલ્યુશન ફર્સ્ટ પહેલાં આપણા મસ્તિષ્કની અંદર એક કોન્શિયસનેસ પેદા થઈ, એમાંથી સેલ્ફ કોન્શિયસનેસ પેદા થઈ. ધેન વી સ્ટાર્ટેડ થિંકિંગ આવ્યું, બ્રેન આવ્યું, માઇન્ડ આવ્યું, અને પછી એમાં કાકાએ વાત કરી પ્રમાણે કે ટૂલ્સ બનાવ્યા આપણે બધા. એટલે ટૂલ્સ બનાવવાની શરૂઆત થઈ, કારણ માણસ સર્વાઈવ થવા માટે હતું બેઝિકલી. ધ કોન્શિયસનેસ અથવા ઇન્ટેલિજન્સ જે છે સર્વાઈવ થવા માટે હતી. એટલે પછી માણસે સર્વાઈવ થવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, મગજનો ઉપયોગ કરીને ટૂલ્સ બનાવ્યા, અને એ રીતે એની પ્રગતિ શરૂ થઈ. એટલે એ બીજી ક્રાંતિ જે આવી, કૃષિ ક્રાંતિ આવી. અને ત્રીજી ક્રાંતિ જે આવી, જે અત્યારે આપણે જીવીએ છીએ, એ સાયન્ટિફિક રિવોલ્યુશન, which is what we also know as a technological revolution. So human species has passed 3 revolutions. One is cognitive revolution, buddhinu revolution, magadnu revolution, consciousness revolution. Then agriculture revolution, and then the technology. જેમાં ઇન્ડસ્ટ્રી આવે છે, જેમાં ફ્યુચર ટેકનોલોજી પણ આવે છે, એમાં ઇન્ટરનેટ સુધી પહોંચ્યા આપણે. હવે આ પુસ્તક જે છે એ તો બધું બતાવે છે તમને કે આપણે કેવી રીતે આમાંથી પસાર થયા અને ક્યાં પહોંચ્યા અને ક્યાં પહોંચીશું. અહીંયા ઘણી બધી વાતો થઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો થઈ, મશીન લર્નિંગની વાતો થઈ. તો વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ અ હ્યુમન સ્પેસીસ? આપણે આવા રહીશું કે આપણે બદલાઈ જઈશું? એની બીજી ચોપડી જે છે, આ જ પુસ્તક જે છે, અને બીજું પુસ્તક છે હોમો ડ્યુઅસ છે, વિચ ટોક અબાઉટ ધી હ્યુમન ફ્યુચર, કે ફ્યુચરમાં માણસ જે છે એ કેવો હશે. એમાં આ બધા જીનેટિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એના કારણે જે ફેરફારો આવવાના છે એની વાતો છે. કે એક અનુમાન એવું છે કે ઓનલી 1000 યર આપણે જેવા છીએ અત્યારે પૃથ્વી ઉપર, એનું 1000 વર્ષનું ભવિષ્ય છે. ધેન વી વિલ બી કમ્પ્લીટલી ડિફરન્ટ. અને મશીન જે છે, મશીનની પાસે સંપૂર્ણ પાવર હશે. એક નાનકડી હર્ડલ મશીનમાં એવી આવી રહી છે કે કોન્શિયસનેસ નથી મશીનમાં. કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટર ડઝ નોટ થિંક. એની પાસે બધું, ચેટ જીટીપીની પાસે ઓલરેડી નોલેજ છે. એ જે નોલેજ એને આપેલું છે એ નોલેજનો ઉપયોગ કરીને તમને એક કોપી આપે છે, તમે પ્રશ્ન પૂછો જવાબ આપે છે, પણ એ નોલેજ ઓલરેડી ફીડ કરેલું છે એની અંદર. સાયન્ટિસ્ટ દે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ કોન્શિયસનેસ, આર્ટિફિશિયલ કોન્શિયસનેસ, જે નેક્સ્ટ રિવોલ્યુશન છે, કે મશીન પોતે થિંક કરે માણસની જેમ. ધ ડે મશીન સ્ટાર્ટ થિંકિંગ, વી આર યુઝલેસ, ટોટલી યુઝલેસ. કારણ કે આપણી પછી જો કોમ્પ્યુટર પોતે જો બુદ્ધિથી વિચારવાનું હોય તો તમારી બુદ્ધિની કોઈ જરૂર નહીં પડવાની, એની એ બુદ્ધિ વધારે પાવરફુલ હશે. સો હોમોસેપિયન્સ જે છે એ એક તો આ વાત કરે છે. એનો બીજો પક્ષ જે છે, આ પુસ્તક કેમ વાંચવું જોઈએ, આ તો તમને વાંચવા આમ પણ મળે છે, પણ હોમોસેપિયન્સ જે છે એક બીજો પ્રશ્ન એવો ક્રિએટ કરે છે કે આ બધું જે થયું, માણસે જે પ્રગતિ કરી, એનો અલ્ટિમેટ એમ શું હતો?
આ કરવા પાછળ એક એમ તો સર્વાઈવ થવા માટેનો કે ભાઈ બહુ અઘરી પૃથ્વી પર અઘરા જોખમો હતા, મુશ્કેલીઓ હતી અને બીજા બધા એનિમલની વચ્ચે તમારે સર્વાઈવ થવાનું હતું. તો એ સિવાય બીજું શું? તો બીજો એનો ઉપાય ઉદ્દેશ એવો હતો કે ટુ બી હેપી, માણસે ખુશ થવું. કારણ માણસ પ્લેઝર સિકિંગ એનિમલ છે. વી નીડ પ્લેઝર. એવરીથિંગ દેટ વી ડુ ઇઝ સેન્ટર અરાઉન્ડ ધ પ્લેઝર. તો આપણે ખુશ થવું છે, ખુશી. તો આ પુસ્તકમાં એ પ્રશ્ન એવો ઊભો થાય છે, આખું એના કન્ક્લુઝનમાં એવું આવે છે કે આર વી હેપી? અને એનો જવાબ નથી. કારણ કે તમે જુઓ ઘણા બધા એના આસ્પેક્ટ છે, પોલિટિકલ છે, આર્થિક છે, ઘણી વાતો થઈ. આર્થિક અસમાનતા છે, સામાજિક અસમાનતા છે, ભૂખમરો છે, ગરીબી છે, બેરોજગારી છે, ખૂનામરકી છે, યુદ્ધ છે, આતંકવાદ છે. તો દુનિયામાં દરેક જગ્યાઓ પર ચાલી રહ્યું છે. નાના શહેરથી નાના મહોલ્લામાંથી, ઘરની અંદરથી, પડોશથી માંડીને ગલીમાં, મહોલ્લામાં, શહેરમાં, શહેરની બહાર, 2 શહેરમાં, 2 રાજ્યોમાં, 2 દેશમાં, 2 સમુદાયમાં કોઈને કોઈ પ્રકારના સંઘર્ષ ચાલી રહ્યા છે, યુદ્ધ ચાલી રહ્યા છે. રશિયાનું ને યુક્રેનનું યુદ્ધને 1.5 વર્ષ થવા આવ્યું. તો એવી રીતે એ પ્રશ્ન પુસ્તક ત્યાં પૂરું થાય છે એક પ્રશ્ન છોડીને. એ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આટલી બધી પ્રગતિ કર્યા પછી આપણે તમામ પ્રકારની ભૌતિક પ્રગતિ કરી, સાયન્ટિફિક પ્રગતિ, ઔદ્યોગિક કરી, ટેકનોલોજી કરી, આપણે શિક્ષણમાં કરી, બુદ્ધિથી કરી, પણ આપણી અંદર જે પ્રશ્ન ધર્મનો છે, આધ્યાત્મનો પ્રશ્ન છે કે આપણે અંદરથી બદલાયા છીએ. તો જે માણસ 70,000 વર્ષ પહેલાં જંગલમાં રહેતો હતો, ગુફામાં રહેતો હતો, એ ગધેડાના હાડકામાંથી હથિયાર બનાવીને કોઈને મારતો હતો, એ જ માણસ આજે સૂટ પહેરીને બોમ્બ બનાવે છે. એ જ માણસ આજે ફાઇટર પ્લેન ચલાવે છે ને એમાંથી બોમ્બ ફેંકે છે. એ જ માણસ બંદૂક ચલાવે છે. તો પ્રગતિ કઈ છે? આ એક પ્રશ્ન એવો થાય છે એમાં કે પ્રગતિ હાડકાનું હથિયાર હતું તો બંદૂક સુધી પહોંચ્યા આપણે. તો એ આ પુસ્તક છેલ્લે પ્રશ્ન એ પૂછે છે કે આર વી મોર હેપી? અને એ થોટ પ્રોવોકેશન એમાં એ આવે છે કે તમે જો વાંચો પુસ્તક તો એમ થાય કે આપણે પ્રગતિ કર્યા પછી જો આનું આ ચાલવાનું હોય તો આપણે ક્યાં પહોંચીશું? અને એ તમારી જાતમાં જોવા માંગે છે. અને ત્યાં બીજું પુસ્તક જે છે સેપિયન્સ, ઇકીગાઈ. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ એ છે કે ચોપડી બંને અલગ છે. મેં સૌથી પહેલાં સેપિયન્સ કરીને પછી ઇકીગાઈ કરી. હવે ઇકીગાઈ જે છે એમાં આનો જવાબ છે પાછો. એટલે આમ તો ઇકીગાઈ જાપાનનું છે, મૂળ કન્સેપ્ટ જાપાનનો છે. સેપિયન્સ જે છે તો હિબ્રુમાં લખાયેલી છે, ઇઝરાયલમાં છે, અને પછી ઇંગ્લિશમાં આવી છે. બંને અલગ છે આખી વસ્તુ. તો ઇકીગાઈ, જે બીજો પ્રશ્ન ઇકીગાઈનો, ઇકીગાઈ શા માટે વાંચવી જોઈએ, શું છે એની અંદર? ઇકીગાઈમાં પ્રશ્ન એ છે કે હાઉ ટુ બી હેપી. એમાં સેપિયન્સનો વ્યાપ બહુ મોટો છે, ઐતિહાસિક છે. ઇકીગાઈનો વ્યાપ બહુ નાનો છે. સેપિયન્સ વાત કરે છે 70,000 વર્ષની વાત કરે છે. ઇકીગાઈ વાત કરે છે 70 વર્ષની ખાલી. કે આપણું એક માણસ એક જન્મે 70 વર્ષ પૂરા થાય એના, તો 70 વર્ષની જે જીવન છે એનું, એમાં એણે શું કરવું જોઈએ? તો એ ઇકીગાઈની અંદર ઇકી શબ્દ, ઇકી એટલે જીવન અને ગાય એટલે ઉદ્દેશ. જીવનનો ઉદ્દેશ શું? આપણે જેમ 4 પુરુષાર્થ છે એવી રીતે જાપાનમાં આ એક ઇકીગાઈ શબ્દ છે, જેમાં જાપાનમાં ઓકિનાવા નામનું એક ગામ છે. એ ગામમાં 3,000 જેટલા લોકો રહે છે. આ એક જ ગામ એવું છે આખી દુનિયાની અંદર જ્યાં 100 વર્ષથી વધુ ઉંમરના અને 95 વર્ષની ઉંમરના 100 વર્ષની ઉંમરના લગભગ 150 માણસો રહે છે. એક જ જગ્યા ઉપર પૃથ્વી પર અલગ અલગ જગ્યાઓ પર 100 વર્ષ જીવેલા માણસો ઘણા બધા છે. એક દેશમાં 1 માણસ 2 માણસ એવા છે. પણ ઓકિનાવા નામની જગ્યા એવી છે જેમાં એક જગ્યા ઉપર એક ગામમાં 150 લોકો એવા છે જે 100 વર્ષથી ઉપર જીવે છે. 95 વર્ષની ઉંમરવાળા પણ ઘણા બધા છે ત્યાં અંદર. હવે એમાં પ્રશ્ન એવો હતો કે એવું તે જગ્યા પર શું છે ત્યાં આગળ કે લોકો આટલું લાંબુ જીવે છે, અને બીજું કે એ સુખી જીવે છે. એટલે મારા પુસ્તકનું નામ જે એમાં એ છે કે લાંબા અને સુખી જીવનની ઇકીગાઈ. તો એ પુસ્તકની અંદર એ જગ્યાનો અભ્યાસ છે, એનો સામાજિક અભ્યાસ છે, એનો બાયોલોજીકલ અભ્યાસ છે, એનું ડાયટ કેવું છે ત્યાંનું, એમનું કામ કેવું છે, કેવી રીતે જીવે છે લોકો, એમની સવાર ને સાંજ કેવી રીતે પડે છે. ત્યાં સ્ટ્રેસ નથી, ત્યાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ નથી, ત્યાં ડૉક્ટર નથી, ત્યાં દવાખાનું નથી. ત્યાં આગળ એ લોકો શું કરે છે, શું ખાય છે, કેવી રીતે વિચારે છે. તો એ આખો એક સર્વે બેઝ છે. સાયન્ટિફિકલી એના ડેટા બેઝ ભેગા કરી
અને એક જીવનની એક ફિલોસોફી અને એક એવી પ્રણાલી સિસ્ટમ બનાવી છે કે જે તમે વાંચો તો એમાં તમે ઘણું બધું એપ્લાય કરી શકો, કે આપણે પણ એને એપ્લાય કરી શકીએ. મોડર્ન લાઈફના ઘણા બધા પ્રોબ્લેમ છે અને આપણે આપણું જે પરંપરાગત જીવન જે હતું એમાં આપણે એની ઘણી બધી સારી વસ્તુઓ ભૂલી ગયા છીએ. તો આઈકીગાઈ જે છે એ જાપાનીઝ જે આ ગામ છે એ ગામની કેટલીક પરંપરાગત જીવનની જે કેટલીક શૈલી છે, અને પછી મેં એમાં આપણા ભારતના પણ કેટલાક જે જીવન રીતિ જે આપણી છે ભૂતકાળની હતી, પરંપરામાં હતી, એ મેં અંદર એડ કરી છે. એટલે ટૂંકમાં વાત કરું તો સેપિયન્સ 70,000 વર્ષની વાત કરે છે અને ઇકીગાઈ જે છે 70 વર્ષની વાત કરે છે. સરસ સરસ. સેપિયન્સની જે વાત આપણે કરી, બુદ્ધિ ક્ષમતા વિશે આપણે એક વાત કરી, તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એના પર છે કે હાર્વર્ડનું રિસર્ચ એવું કહે છે કે માઇન્ડનું જે ફિઝિકલ ડેવલપમેન્ટ થાય છે એમાં 80% જેટલું ડેવલપમેન્ટ પહેલાં 5 વર્ષમાં થઈ જાય છે. અને એવું ઘણીવાર સાંભળ્યું છે કે આપણે આપણી બુદ્ધિ ક્ષમતાનો 10% પણ ઉપયોગ કરતા નથી. તો મારે પહેલાં તો એ જાણવું છે કે શું આ મીથ છે કે આમાં કોઈ તથ્ય છે? કેમ કે એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જે હતા એમનું બ્રેઇન જે હતું એ બહુ સ્પેશિયલ હતું, એમનો આઈક્યુ લેવલ બહુ હાઈ હતો. તો આ જે 10% વાળી જે થિયરી છે એમાં કેટલું સત્ય છે? 10% વાળી વાત તો મને બહુ ખ્યાલ નથી, પણ એના એક મોટું સત્ય કે ફેક્ટ કે સાયન્ટિફિક તથ્ય એ છે કે બ્રેઇનનો વિકાસ, બ્રેઇન એટલે જે ફિઝિકલ બ્રેઇનની વાત કરીએ છીએ આપણે, એના જે બેઝિક જે ફીચર્સ જે છે એ એક ચોક્કસ ઉંમરમાં વિકસી જાય છે. દાખલા તરીકે વિચારવું, દાખલા તરીકે મેમરાઇઝ કરવું, દાખલા તરીકે બોલવું, દાખલા તરીકે મોટર સ્કિલ એટલે મને વિચાર આવ્યો કે મારે ગ્લાસ ઉઠાવવો છે અને મારો હાથ ઉપાડે છે, તો એ મોટર સ્કિલ કહેવાય એને, કે હું વિચાર કરું અને પછી મારું શરીર જે છે એને કરે. તો એ પ્રકારની મોટર સ્કિલ છે. તો એ લર્નિંગ સ્કિલ જે છે, આવી મોટર સ્કિલ છે, પછી થિંકિંગ છે, ફિલિંગ છે, મેમરાઇઝ છે, રીડિંગ છે, રાઇટિંગ છે, સીઈંગ છે, અર્થઘટન કરવાની શક્તિ છે. આ બેઝિક જે બધી બાબતો જે છે એ આઈ થિંક સ્પેસિફિક સમયની અંદર બ્રેઇનમાં ડેવલપ થઈ જાય છે. અને બાકી જે બેન છે, બાકીને એમને ખ્યાલ છે કે અમુક પ્રકારે બ્રેઇનનો વિકાસ ન થયો હોય તો શું થાય છે, એવા પણ કિસ્સાઓ છે. સ્પેશિયલ ચાઇલ્ડ આપણે ત્યાં ઘણા હોય છે ને એમાં એ બ્રેઇનના અમુક, હવે એ જીનેટિકલ હોઈ શકે, એટલે એ એક અપવાદરૂપ વાત છે આખી. પરંતુ એક સ્પેસિફિકલી એક જનરલી એક એવું વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે અમુક ઉંમરમાં બ્રેઇન ડેવલપ થઈ જાય છે, પછી એનો વિકાસ થતો નથી. બાકી બધું તો પછી રિપીટેશન થાય છે, અથવા તો એમાં વધુ બેટરમેન્ટ અને વધુ બહેતર બનવાની વાત. કોઈ વ્યક્તિની દાખલા તરીકે મેમરી કરવાની સ્કિલ સારી હોય, એ વધુ સારી રીતે સ્કિલ ડેવલપ કરી શકે એવું બની શકે, પણ એની મેમરી કરવાની સ્કિલ તો ડેવલપ થઈ જ જાય છે. એટલે બ્રેઇનનો વિકાસ એક ઉંમરમાં થઈ જાય છે, એ તો ફેક્ટ છે. તો જે ઇન્ટેલિજન્સ છે, જે હોશિયારી કહેવાય, તો એ જન્મજાત હોય છે કે એને સમય અનુસાર ડેવલપ કરી શકાય છે? હવે આ એક પ્રશ્ન જે છે ને સાયન્સમાં બહુ જ વિવાદાસ્પદ એટલે એની ફેવરમાં અને એની તરફેણમાં ઘણી વાતો થાય છે. નેચર અને નર્ચર આ એક ઝઘડો છે. એટલે જન્મજાત છે કે પછી શીખી શકાય છે. એટલે એવા ઘણા અભ્યાસ થયા છે જેમાં જોડિયા બાળકો હોય, એક જ ઘરમાં પેદા થયા હોય, એક જ સરખા વાતાવરણમાં મોટા થયા હોય, અને 25 વર્ષ પછી 30 વર્ષ પછી એમનો ફરીથી સર્વે કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, તો બેમાંથી એક બાળક જે છે એ અલગ રીતે એનો વિકાસ થયો હોય, બીજું બાળક હોય અમુક રીતે થયું હોય. તો એવા કયા ફેક્ટર છે કે જેમાં બે સરખા છતાં તો એમાં એક સાયન્સ એવું કહે છે કે તમારી અંદર ઓલરેડી બધું છે, જીનેટિકલી તમારામાં જ છે, તમારામાં ડીએનએમાં જ છે, એટલે તમે આવા છો. બીજો પાર્ટ એવું કહે છે કે માત્ર ડીએનએ નથી, અને હું એવું માનું છું કે એ કોઈ પણ એક વસ્તુ નથી. ઇન્ટેલિજન્સ જે છે એ ઇન્ટેલિજન્સ ઇનબોર્ન હોય છે. એટલે એવરી સિંગલ ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ બાય ધી નેચર વિથ સર્ટેન કાઇન્ડ ઓફ ઇન્ટેલિજન્સ, બેઝિક ઇન્ટેલિજન્સ. હવે એને જે અહીંયા જે ચર્ચા થઈ બધી કે
વાતાવરણ તેમાં કેવું પૂરું પાડો છો. આપણે દાખલા તરીકે સ્કૂલની વાત કરીએ કે સમાજની વાત કરીએ તો એ સ્કૂલ જે છે એ એકચ્યુઅલી એના માટે જ છે કે તમે એ બાળકની પ્રતિભા જે છે એને ખીલવવા માટે છે. એટલે નર્ચર એટલે પ્રકૃતિ અને પરવરિશ બે સાથે ચાલતી વસ્તુ છે. એટલે પ્રકૃતિ તમારામાં હોય અને તમે જો એને અનુરૂપ જો એને પરવરિશ મળે તો એમાં 4 ચાંદ લાગી જાય. એટલે દાખલા તરીકે હમણાં વાત કરી કે ભાઈ બિન લાદેન જે છે તો બિન લાદેનમાં ઇન્ટેલિજન્સ તો હતી જ, હી વોઝ સો ઇન્ટેલિજન્ટ પર્સન. એટલે હવે એને પરવરિશ એ રીતની હશે, એ સમાજની પરવરિશ કહો કે એ કમ્યુનિટીની કહો કે એ દેશની કહો અથવા તો એના પોતાના જે બીજા બધા ફેક્ટર હશે તો એ ઇન્ટેલિજન્સ આ રીતે કામ લાગી. અધરવાઇઝ ઇફ bin Laden has been born into New York or some other place, London or France or Germany, તો he might have been something else. એ કદાચ કોઈ લશ્કરની અંદરના અત્યારે કદાચ ટોપ જનરલમાં હોઈ શકે. સેમ ઇન્ટેલિજન્સ ત્યાં છે. તો પરવરિશ એટલે તમારી અંદરથી એક પ્રતિભા છે, એ પ્રતિભાને જો તમે ઓળખો, સમાજ ઓળખે, આપણી સિસ્ટમ ઓળખે, પરિવાર ઓળખે, પેરેન્ટ ઓળખે અને જો એને નર્ચર કરવામાં આવે. એટલે મેં તમને હમણાં વાત કરી પ્રમાણે કે આપણે બગીચામાંથી સરસ એક છોડ લઈ આવીએ છીએ, પ્લાન્ટ, અને કોઈએ કહ્યું કે આ પ્લાન્ટ બહુ સરસ છે, એનો આટલો ઇતિહાસ છે, આ પ્લાન્ટ આવો છે, એની અંદર આટલા પેલા પૌષ્ટિક તત્વો છે અને એનો આ હિસ્ટ્રી છે અને એના આખા દેશમાં આખા વિશ્વમાં એનો આટલો એનું ડેવલપમેન્ટ છે. હવે તમે પ્લાન્ટ લઈ આવ્યા, આ પ્લાન્ટમાં બધું જ છે જે એમાં જરૂરી છે, પણ તમારે પ્લાન્ટને પછી જે રોજ માવજત પણ કરવી પડે, સાથે સાથે તમારે એને પાણી આપવું પડે, તમારે એમાં ખાતર પણ નાખવું પડે, તમારે એને તડકા છાંયડાથી બચાવવો પડે. તો એ પરવરિશ થઈ. તો આઈ થિંક એનો જવાબ એવો છે કે પ્રતિભા હોય છે, પ્રતિભાને જો પરવરિશ ન મળે તો પછી એ પ્રતિભા નિષ્ફળ પણ જાય અથવા તો એ કામમાં ન પણ લાગે. બહુ સરસ વાત કરી. નેચર અને નર્ચર બંનેનો સમન્વય થાય તો જે તે વ્યક્તિની પ્રતિભા ખીલે છે. બરાબર છે. તો આગળ એક સવાલ તરફ આગળ વધીએ. આપણે એવું જોયું છે કે ઘણા બધા લોકો ઓછું ભણીને પણ સફળતા હાસિલ કરતા હોય છે. જેમ કે આપણે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ ધીરુભાઈ અંબાણી, અને સુરતના એમ તો ઘણા નામચીન એવા વ્યક્તિત્વ છે, એમના પણ ઉદાહરણો અપાય છે. અને એવું પણ જોવા મળે છે કે બહુ હાઈલી જેમનું એજ્યુકેશન હોય, ડિગ્રી હોય, એ પણ સફળતા મેળવે છે. જેમ કે ઇલોન મસ્ક લઈ લો. તો એવો કયો કોમન ફેક્ટર છે જે આ બંને કેસમાં કામ કરે છે? કે એવું શું છે જે એ બંને સિચ્યુએશનમાં એમને આર્થિક અને સામાજિક બધી રીતે એમને સમૃદ્ધ બનાવે છે? એક શબ્દ અહીંયા આગળ ઉપયોગ થયો હતો, કોઠાસૂઝ. કોઠાસૂઝ જે છે એ એક યુનિક હ્યુમન ફીચર છે. પ્રાણીઓમાં પણ હોય છે આ, પણ પ્રાણીઓની પાસે બુદ્ધિ નથી એટલે બાકી અધરવાઇઝ પ્રાણી ઓલ્સો ફીલ, પ્રાણીઓને પણ એ ખ્યાલ આવતો હોય છે. અને એટલા માટે અમુક પ્રાણીઓમાં અમુક વસ્તુ હોય છે. તમે આપણે ઘરમાં તમે અમુક પ્રકારના પ્રાણી પાડીએ આપણે તો યુ વિલ બી સરપ્રાઇઝ કે એ જે રીતે એ અમુક પ્રકારની ઇન્ટેલિજન્સ બતાવે છે એ ક્યાંથી આવતી હશે. તો દે આર ઓલ્સો બોર્ન વિથ દેટ. આપણી અંદર પણ હોય છે. એટલે આઈ થિંક હ્યુમન જે આપણું બાયોલોજી જે છે એ બાયોલોજીમાં એક ઇન્ટ્યુએશન કહી શકાય એને. ઇન્ટ્યુએશન એક શબ્દ એવો છે કે જે કોઠા સુધી નજીકમાં આવે છે કે યુ ફીલ. એટલે એ ઇન્ટ્યુએશન જે છે એ તમને પ્રેરે છે. એટલે જે લોકો ફોર્મલ એજ્યુકેશન વગર પણ અમુક પ્રકારની સફળતા મેળવી શક્યા છે, કારણ કે એમની અંદર એ કોઠા અંદરથી ક્યાંક હતું અને એમણે આઈડેન્ટિફાઈ કર્યું અથવા તો આઈડેન્ટિફાઈ થયું એમનાથી. એ આઈડેન્ટિફિકેશન જે છે કે સમટાઈમ્સ ડિપેન્ડ્સ ઓન યોર એક્સપિરિયન્સ, તમે કઈ રીતે એક્સપોઝ થયા છો. એટલે અમિતાભ બચ્ચન કલકત્તાની અંદર કોલ માઇનની ફેક્ટરીમાં મેનેજર હતા. હવે એનો પગાર સારો હતો એ વખતે, એ જમાનામાં. હી વોઝ એ BA પાસ એન્ડ હવે હી વોઝ નોટ હેપી વિથ ધી જોબ. એમને મજા નહોતી આવતી, એમને એક્ટિંગ કરવું હતું. હવે એ ખબર કેવી રીતે પડી કે એમને એક્ટિંગ કરવું છે? તો એ જે કોલેજના જે નાટકમાં કામ કરતા હતા એમાંથી એમને ખબર પડી કે મને જેટલી વધારે મજા નાટક કરવામાં આવે છે એટલી મજા મને કોલ માઇનની જે પેલી ઓફિસ છે એમાં મેનેજર તરીકે મજા નથી આવતી. તો એ આઈડેન્ટિફિકેશન જે છે સમટાઈમ્સ મેની પીપલ મિસ. એટલે એ નથી આઈડેન્ટિફાઈ કરી શકતા
એટલે ઘણીવાર આખી જિંદગી નીકળી જાય છે. અમુક લોકો જે તમે નામ બધા બતાવ્યા એ લોકોએ રાઈટ ટાઈમ પર આઈડેન્ટિફાઈ કર્યું હતું કે મારે આ કરવું છે. ધીરુભાઈ અંબાણી દાખલા તરીકે એડનમાં ગયા હતા અને પેટ્રોલ પંપ ચલાવતા હતા. હવે ત્યાં એમને પેટ્રોલ પંપ એ જમાનામાં એડનમાં જવું એટલે પરદેશમાં જવું મોટી વાત હતી એમ. તો શા માટે આપણે અહીંયા જ રહીએ ને કાયમ માટે જિંદગી પર આપણે પેટ્રોલ પંપ ચલાવી પેટ્રોલ પંપ ખરીદીશું બહુ તો આપણે. પણ સમથિંગ ટોલ્ડ હિમ વિધિન હિમ કે નહીં મારે આ નથી કરવું, મારે આ કરવું છે. તો એ કોઠાસૂઝ જે છે એ આઈ થિંક બંનેમાં કોમન વસ્તુ છે. એટલે જે લોકો શિક્ષણ નથી મળ્યું અને પહોંચ્યા છે, ખાલી એવી કલ્પના કરો તમે કે જેને શિક્ષણ નથી મળ્યું ને પહોંચ્યા છે એને શિક્ષણ મળ્યું હોત તો શું થયું હોત. એટલે એમની પાસે ઓલરેડી એક તો એમની પોતાની ઇન્ટેલિજન્સ તો હતી જ, ઇનબોર્ન ઇન્ટેલિજન્સ કોઠાસૂઝ, અને જે એજ્યુકેશન ન મળ્યું એનો અર્થ એવો નથી કે એજ્યુકેશન એટલે જે ઘણા બધા લોકો એક એનું ગેરસમજ કરે છે કે ભણીને શું કામ છે આપણને. હમણાં સોરી પણ એમણે કહ્યું પણ એકચ્યુઅલી ઊંધું વિચારવા જેવું છે કે ભણ્યા હોત તો શું થયું હોત એમ. તો કદાચ આના કરતાં કદાચ તમે બીજે ક્યાંક સુધી પહોંચ્યા હોત. એટલે માણસ જે છે ને એ રસ્તો કરી લે પોતાનો ગમે એની હાવ. એક જર્મન ફિલોસોફર છે નિત્સે, એને એક બહુ જાણીતું વાક્ય છે કે ઇફ યુ નો વાય then you will live anyhow. Why અને how. If you know why then you will how આવી જશે પછી ઓટોમેટિક. એટલે આમાં ઘણીવાર એવું છે કે જે ભણ્યા નથી પણ એમને વાય ખબર હતી કે અમારે કેમ કરવું છે કે મને તો એ પછી એ પોતાનો રસ્તો કરી લીધો. પણ દાખલા તરીકે એમને ફોર્મલ એજ્યુકેશન મળી ગયું હોત તો આપણે જે શિક્ષણની વાત કરીએ એમાં જે એ પ્રશ્ન આપણે ભારતમાં આ જ છે ને યુરોપમાં આટલું બધું નોલેજ કેમ છે. યુરોપમાં સૌથી બધી ક્રાંતિ શરૂઆત ત્યાં જ કેમ થઈ. કારણ કે ત્યાં એક એ લોકોએ જે નોલેજ જે કોઠાસૂઝ જે છે એ કોઠાસૂઝને ફોર્મલાઇઝ કર્યું. એમણે સિસ્ટમ ક્રિએટ કરી આખી. આ શિક્ષણની પદ્ધતિ આખી જે છે અથવા સ્કૂલની પદ્ધતિ જે કોલેજની પદ્ધતિ જે છે એ ત્યાંથી આવી અને એમણે ફોર્મલાઇઝ કર્યું જેથી એ જે ઇનબોર્ન જે તમારી તાકાત જે છે એને એમણે એક સિસ્ટમમાં ગોઠવી. And that's why they became European people became the most successful people on the globe. એટલે કેટલાક ભણ્યાના કારણે કેટલાક એનું બેઝિકલી તો અલ્ટિમેટલી તો એનું જે એક ફેક્ટર જે છે તો એ જ છે કે ઇનબોર્ન જે છે કે મને આ કરવું છે. રાઈટ, ખૂબ સરસ વાત. હજુ એક સવાલ મને મનમાં ફરીથી જન્મે છે કે પ્રથમ સેશનમાં પણ એની વાત થઈ પણ મને લાગે છે હું ફરીથી તમને એ પૂછવા ઈચ્છું છું કે જેવી રીતે પહેલા સેશનમાં વાત થઈ હતી કે કોઈ પણ પ્રકારનું ક્રાઇમ લઈ લઈએ એ કરનાર વ્યક્તિ જે છે એ સાવ અભણ નથી હોતું. એ પણ કંઈક ને કંઈક ભણેલું ગણેલું તો હોય જ છે. તો શું તમને એવું લાગે છે કે એજ્યુકેશન સિસ્ટમમાં એવું કંઈક ખૂટે છે કે જે એથિક્સ અને મોરલ વેલ્યુઝ જે કહેવાય એની સાથે જોડાયેલું હોવું જોઈએ અને એનો સમાવેશ થવો જોઈએ કે જેથી બાળકને એ શીખવવામાં આવે? સંદીપભાઈ જે કરી રહ્યા છે આમ તો એ જ છે ને કે જે ખૂટે છે અને એ પૂરું કરવું છે અને ખૂટે છે બધાને ખબર છે કે શિક્ષણમાં શું ખૂટે છે. હવે એનો રિપીટેશન કરવાનો મતલબ નથી પરંતુ તમે જે કહ્યું કે જે સમાજમાં આપણે જોઈએ છીએ તમે વાત કરી કે ભાઈ એથિક્સ નથી અથવા તો ક્રાઇમ છે અથવા તો બીજા બધા દૂષણો પણ છે સમાજની અંદર. તો એમાં આપણે એટલે હું શિક્ષણ નીતિની મને બહુ ખ્યાલ નથી, મેં વાંચી પણ નથી મેં અને મારો વિષય પણ નથી. પણ એક સામાન્ય પત્રકાર તરીકે, સામાન્ય લેખક તરીકે, સામાન્ય વાચક તરીકે, સામાન્ય માણસ તરીકે અથવા મારા ઘરમાં પોતાના બાળકને જે રીતે મોટું થતાં જોયું છે મેં એના પરથી મને અમુક વસ્તુઓ એવી સૂજી કે આપણે કેટલીક વસ્તુઓ એટલે આઉટ ઓફ ધ બોક્સ જઈને જો વિચારીએ આપણે સંદીપભાઈ કે અમુક વસ્તુઓ જ ભણાવાય અમુક વસ્તુઓ ન જ ભણાવાય એવું કેવી રીતે હોય. એટલે એ સમયની સાથે દાખલા તરીકે ડિજિટલ મેં તમને વાત કરી ડિજિટલ લિટરસી કેમ ના હોય સ્કૂલની અંદર. ડિજિટલ ઇઝ ગોઈંગ ટુ સ્ટે. આપણું ઇન્ટરનેટ જે છે આપણી જે ડિજિટલ લાઈફ જે છે આપણી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેની આપણી જે રોજની હવે જે આપણી મુલાકાતો જે છે એ કાયમ માટે રહેવાની છે, જવાની છે નહીં, બંધ થવાનું નથી હવે. દેર ઇઝ નો ગોઈંગ બેક નાવ. તો જે વસ્તુ તમારા માટે અનિવાર્ય છે તમારા જીવનમાં મોબાઈલ ફોન અનિવાર્ય જ છે, મોબાઈલ ફોન બંધ નથી થવાના. તો એનું શિક્ષણ કેમ ના હોઈ શકે? ડિજિટલ લિટરસી કેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કૂલમાંથી કેમ ના હોઈ શકે? તો મેં છે ને એકવાર એવું લખ્યું હતું
મેં 15 જેટલા 15 વિષય આપ્યા હતા કે આ 15 વિષય જે છે સ્કૂલની અંદર ભણાવવા જોઈએ અથવા તો અથવા તો એને કરિક્યુલમમાં એડ કરવા જોઈએ અથવા બીજી રીતે કરવા જોઈએ. પણ એને સ્કૂલમાંથી જો તમે લાવી શકો તો એમાં એક તો શરીરને પોષણ કેવી રીતે આપવું. દાખલા તરીકે આપણે બધા લોકો જે છે એ 35 વર્ષ 45 વર્ષ પછી જ્યારે આપણા શરીરમાં પ્રોબ્લેમ શરૂ થાય ત્યારે આપણે જીમમાં જવાની વાત આવે અને પછી ઉપવાસ કરવાની વાત આવે અથવા તો પછી રાત્રે વહેલા સૂવાની વાત આવે, ખાવામાં શું ખાવું શું ન ખાવું, ડાયટિંગ આ બધું આવે. તો એ બધું જો એ પણ એટલું બધું કોમન છે હવે, તો એ કેવી એ સ્કૂલમાં કેમ ના હોઈ શકે? એટલે દાખલા તરીકે શરીરને પોષણ કેમ આપવું એ સ્કૂલમાંથી કેમ ના હોય? શીખવાની જિજ્ઞાસાની આદત કેવી રીતે કેળવવી, એટલે આદત કેવી રીતે કેળવાય? એટલે ક્યુરિયોસિટી, હાઉ ટુ બી ક્યુરિયસ. ચોપડીઓ વાંચવી એ ક્યુરિયોસિટી નથી, પણ મારામાં જિજ્ઞાસા કેવી રીતે પેદા થાય એનું સ્કૂલની અંદર કશું થઈ શકે? બાળકને નાનપણથી શીખવાડી શકાય કે આપણે ઘરમાં કરીએ છીએ, ઘરમાં આપણે ગેમ રમાડીએ છીએ અથવા તો ઘરમાં આપણે પેલી પઝલ આપીએ છીએ અથવા તો દાખલા ભણાવીએ છીએ, અમુક પ્રકારના આપણે ડિફિકલ્ટ ટાસ્ક આપીએ છીએ જેથી કરીને એનું મગજ થાય. સ્કૂલમાં જિજ્ઞાસા આપવાના થઈ શકે. કેવી રીતે સાંભળવું, કેવી રીતે બોલવું અને કેવી રીતે વાંચવું. આર્ટ ઓફ લિસનિંગ, આર્ટ ઓફ સ્પીકિંગ અને આર્ટ ઓફ રાઇટિંગ, એ 3 વસ્તુ સ્કૂલમાં થઈ શકે. પછી મેડિટેશન કેવી રીતે કરવું? મેડિટેશન શા માટે 70 વર્ષે કે 80 વર્ષે કે 50 વર્ષે કે 45 વર્ષે હોવું જોઈએ? મેડિટેશન કેમ પહેલા ધોરણથી ન હોઈ શકે? આપણે હમણાં જ વાત કરી કે નાના સ્કૂલના કોઈ સુરતના કોઈ કેસની વાત કરી કે એમાં એક યંગ છોકરાએ કર્યું છે. તો યંગ છોકરાના ઇમોશનલ પ્રોબ્લેમ નથી, બેને વાત કરી હમણાં. તો મેડિટેશન જે છે એ પોતાના મગજને કેવી રીતે ડીલ કરવું, મગજ સાથે પોતાના ઇમોશનને, પોતાના વિચારોને ડીલ કેવી રીતે કરવું, એ સ્કૂલમાંથી થઈ શકે. મારો પ્રશ્ન છે આ. સહાનુભૂતિ કેવી રીતે કેળવવી? હાઉ ટુ ડેવલપ સિમ્પેથી. આપણે સિમ્પથી જે છે એને એટલી બધી વેગ રાખી છે, પણ ઇટ્સ અ આર્ટ એકચ્યુઅલી. યુ કેન ઇફ યુ ડિસાઇડ યુ કેન બી અ સિમ્પેથેટિક પર્સન. સિમ્પેથેટિક એવી નથી કે માત્ર હોય ન હોય, એવું ન હોય. સિમ્પથી તમારામાં ડેવલપ થઈ શકે. તો એની કોઈ સિસ્ટમ બની શકે કે સ્કૂલની અંદર બાળકોમાં સિમ્પથી ક્રિએટ કરવાની કોઈ સિસ્ટમ બની શકે? કોઈ એવું ભણતર, કોઈ એવી ચોપડી, કોઈ એવો અભ્યાસક્રમ, કોઈ એક્ટિવિટી. સેલ્ફ કંટ્રોલ પણ આપણે અમુક એડલ્ટ થઈ ગયા પછી, અમુક પ્રકારના અનુભવો થયા પછી, અમુક પ્રકારની ભૂલો થયા પછી આપણે હવે મારે સેલ્ફ કંટ્રોલ કરવો પડશે હવે ના. તો સ્કૂલની અંદરથી સેલ્ફ કંટ્રોલ શીખવાડી શકાય. પર્સનલ ફાઇનાન્સ, હું ફાઇનાન્સ ટેકનિકલ નથી કહેતો, હું પર્સનલ ફાઇનાન્સ, કે બાળકે પોતાના અંગત ફાઇનાન્સ જે છે, પેરેન્ટ ઘણી વાર શીખવાડતા હોય છે બાળકોને અંગત રીતે કે પેલા ગલ્લા બનાવે છે એમાં પૈસા, બરાબર છે, એ તો પૈસા કેવી રીતે મૂકવાના, પૈસા કેવી રીતે સેવ કરવાના, પૈસા કેવી રીતે વાપરવા અને પૈસાનો હિસાબ કેવી રીતે રાખવો, એ પેરેન્ટ શીખવાડે છે. સ્કૂલમાં આવું પોસિબલ છે કે બાળકને સ્કૂલમાંથી પર્સનલ ફાઇનાન્સનું જ્ઞાન આપી શકાય, જે પણ બેઝિક લેવલનું હોઈએ. મેન્ટલ હેલ્થની વાત કરીએ હમણાં કે મેન્ટલ હેલ્થના સ્કૂલમાં, મેન્ટલ હેલ્થ આપણે ત્યાં બહુ મોટો એક હાવ છે, એટલે વી ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ ધી મેન્ટલ, કારણ કે આપણે તો એને નેગેટિવ જોઈએ છે. શરમની વાત છે આ તો. અમેરિકામાં નથી એવું. અમેરિકાના જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે મેન્ટલ હેલ્થ એ બહુ જ એક હેલ્ધી એક ડિસ્કશન છે, હેલ્ધી સબ્જેક્ટ છે. આપણે ત્યાં તો એ ટેબુ છે. સો મારો પ્રશ્ન એવો છે કે સ્કૂલની અંદરથી મેન્ટલ હેલ્થનો સબ્જેક્ટ એડ કરી શકાય, જે પણ બેઝિક પાયા ઉપર, નોટ કોમ્પ્લેક્સ ને નોટ ટોટલ સાયન્સ, બટ બેઝિક ડે ટુ ડેની આપણી જે પ્રવૃત્તિ છે એની અંદર મેન્ટલ હેલ્થનો એડ કરી શકાય. પછી ક્રિટિકલ થિંકિંગ કેમ માત્ર ને માત્ર પીએચડી કરતા હોય અથવા તો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય અથવા માસ્ટર થઈ ગયા હોય અથવા તો પોતાના પ્રોફેશનલ કેરિયરમાં પહોંચી ગયા એ લોકો જ વિચારે છે. ક્રિટિકલ થિંકિંગ પહેલા ધોરણથી કેમ ના હોઈ શકે? ક્રિટિકલ થિંકિંગ એટલે સારા ખોટાનો ભેદ, સારું કોને કહેવાય, ખોટું કોને કહેવાય, એ સમજતા આવડે. મારા કામનું કેટલું છે, બીજાના કામનું કેટલું છે, બીજાના માટે નુકસાનકારક કેટલું છે, મારા માટે નુકસાન, એ ક્રિટિકલ થિંકિંગ. આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખોટી છે, એનો એ ક્રિટિકલ થિંકિંગ એઝ અ સબ્જેક્ટ સ્કૂલમાં લાવી શકાય? એક પ્રશ્ન છે. સેક્સ એજ્યુકેશન અગેન કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે. આપણે ત્યાં હજુ પણ એને લઈને મુશ્કેલી છે. આપણા ઘરમાં વાત થતી નથી, સમાજમાં વાત થતી નથી, આપણે નથી કરી શકતા એને.
ડિબેટેબલ ઇસ્યુ છે કે કેટલું હોવું જોઈએ કેટલું ન હોવું જોઈએ, પણ એક મેજર ઇસ્યુ છે, કારણ કે એ તમારા ટોટલ તમારી પર્સનાલિટી જે છે એને અફેક્ટ કરે છે. હાઉ ડુ યુ થિંક, હાઉ ડુ યુ ફીલ, એ તમારા પોતાના ઇન્ટરનલ તમારા જે હોર્મોન્સ છે એમાંથી એનો પ્રભાવ છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત કરીએ હમણાં. કેન વી હેવ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇન અ સ્કૂલ? વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? વેરી સિમ્પલ એક્ઝામ્પલ, એનું સિમ્પલ ડેફિનેશન છે. હાઉ ટુ મેનેજ માય ઇમોશન and how to understand your emotion. That is the emotional intelligence. સો જે પ્રશ્નો ઊભા થાય છે સમાજની અંદર આપણે ત્યાં જે અત્યારે જોઈએ છાપાઓમાં જોઈએ છીએ, એ પ્રશ્નો બેઝિકલી આ ઇમોશનલ ઇન્ટેલિજન્સના પ્રશ્નો છે, સેલ્ફ કંટ્રોલના પ્રશ્નો છે, ક્રિટિકલ થિંકિંગના અભાવના પ્રશ્નો છે. સો આપણે બાળકને સ્કૂલમાંથી શીખવાડી શકીએ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ ગોઈંગ ટુ બી અ બિગ થિંગ. હવે તો અહીંયા કેટલી વાર શબ્દ બોલાઈ ગયો, મને આશ્ચર્ય થયું. આજથી 25 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં કોઈ મંચ ઉપરથી આ શબ્દ આટલો બોલાયો નહીં હોય જેટલો અહીંયા બોલાયો. ધીસ ઇઝ ધ ચેન્જ દેટ વી સી. સો કેન વી ટેક ઇટ ફોરવર્ડ? અને એથિક્સ, વાય એથિક્સનું મહત્વ શું? એથિકલ લાઈફ કેમ હોવી જોઈએ? સ્વામીજી જાણે છે એથિકલ પોતાની લાઈફ, એથિકલ સોસાયટી, એથિકલ દેશ, એથિકલ સમાજ, એથિકલ રિલેશનશિપ કેવી રીતે હોઈ શકે? એથિક્સનું મહત્વ શું છે? કેન વી એડ ધેટ ઇન ટુ તો એ જો આપણે આ 15 વસ્તુ કરીએ તો તમારો જે પ્રશ્ન જે છે કે આવું થાય છે સમાજમાં, કદાચ એનો જવાબ મળે એમાંથી. ખૂબ સરસ. લગભગ મારે જે પૂછવું હતું એના તમે બહુ જ શોર્ટ, સિમ્પલ અને ક્લિયર વર્ડ્સમાં 15 પહેલાં મૂલ્યાંકનો કરીને કહી દીધું. મને અહીંયા સપના મેડમની વાત કરવાની ઈચ્છા થઈ છે કે એમણે એમની સ્કૂલમાં સર બાળકો માટે પર્સનલ કાઉન્સેલિંગ ચાલુ કરાવ્યું છે એમની સ્કૂલમાં, કે એમને એવું લાગ્યું છે કે જરૂરત છે. અને એમણે હમણાં મને વાત કરતા હતા કે એવા મુદ્દાઓ આવે છે કે આપણને ખબર નથી હોતી બાળક કેટલા લેવલે અટવાય છે. સો આપણે એવી ઉમ્મીદ રાખીએ, આશા રાખીએ કે શિક્ષણ જગતમાં એકચ્યુઅલી એવું છે કે વાલીઓ માટેની સ્કૂલ શરૂ થવી જોઈએ. હા, એક્ઝેક્ટલી. કારણ કે એનું કારણ શું છે તમે સમજો, સાયકલ છે આખી. જે બાળક જે ભણે છે, જેવું ભણે છે, સારું ખરાબ, એ આવતીકાલનું પેરેન્ટ છે, એ જ આવતીકાલનો શિક્ષક પણ છે, એ જ આવતીકાલે શિક્ષણની વ્યવસ્થામાં આવશે, એ જ બાળક કાલે પેરેન્ટ બનશે ને કાલે પછી એનું બાળક થશે તારે. એટલે આ તો સાયકલ છે ને એમાં. એટલે આમાં કોઈ આમાં ઇટ્સ અ હ્યુજ કોમ્પ્લેક્સ. હા, તમારે બહુ માઇનર લેવલ પર જઈને તમે સોસાયટી બદલાશે આખી તો કોઈ જગ્યા. અધરવાઇઝ તો જે બાળક જે રીતે ભણ્યું, જેવું પણ ભણ્યું, એ આવતીકાલે કાં તો પેરેન્ટ બનશે ને કાં એ બાળક શિક્ષક બનશે, અથવા સમાજમાં જઈને બીજું કંઈ બનશે. તો એ બીજાને આપશે, બીજી પેઢીને, અને બીજી પેઢી એમાંથી એ જ લેશે. એટલે એ સાયકલ જે છે, એ સાયકલને કેમ બ્રેક કરવી? એટલે